ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ગામે સિંહોના પ્રાંત અધિકારી દ્વારા ગૌચર અને સરકારી પડતર જે જંગલમાં ખાતાના ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ કરવામાં આવ્યું તેની સ્થળ તપાસ કરવામાં આવી હતી. ગ્રામ્યજનોએ રજૂઆત કરી હતી. એક જ મિનિટ. બરવાડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ગામે સિંહોના પ્રાંત અધિકારી દ્વારા ગૌચર અને સરકારી પડતરમાં જે જંગલ ખાતામાં ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું તેની સ્થળ તપાસ કરવામાં આવી હતી. અનામત જંગલનો વિરોધ ગૌચર અને ગામની સરકારી જમીન પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ દબાણ હટાવવા પ્રાંત સાહેબને રજૂઆત કરવામાં આવી હતી. પાટણા ગામના સર્વે નંબર 294 પૈકી 1 અને પૈકી 3 તથા 294 અની જમીન અનામત જંગલ તરીકે જાહેર કરેલ છે. ગ્રામ્યજનોએ વિરોધ કરી લેખિતમાં વાંધા અરજી આપેલ છે. આ જમીન અનામત ન કરે તે પ્રકારની માગણી પણ કરવામાં આવી છે. ફોરેસ્ટના સુનાવણી માટે રિવ્યૂ માટે પ્રાંત અધિકારીએ પાટણા ગામની મુલાકાત લીધી. મુલાકાત લીધા બાદ લોકોની વ્યથા સાંભળી હતી અને યોગ્ય કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. પ્રાંત સાહેબને રજૂઆત કરવાના સમયે સરપંચ હરદેવસિંહ વાઘેલા, ઉપસરપંચ નયનપુરી ગોસ્વામી, ગ્રામ પંચાયતના સભ્યો, ખેડૂત આગેવાન નરસિંહભાઈ ગાબાણી, વલ્લભભાઈ કાકડિયા, વાલજીભાઈ સોલંકી, સિદ્ધરાજસિંહ પરમાર તથા માલધારી સમાજના આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ હરદેવસિંહ વાઘેલાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. મારું નામ હરદેવસિંહ બળવંતસિંહ વાઘેલા છે. હાલની પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગ્રામજનોએ મને વરણી કરેલી છે. તો એ માટે આ ગૌચરનું દબાણ ગૌચર ઉપર જે ફોરેસ્ટે દબાણ કરેલું છે એને કઢાવવા માટે અને અનામત જંગલનું ગ્રામ પંચાયત તથા ગ્રામજનોનો વિરોધ છે કે અનામત જંગલ અમારા ગામમાં જરૂર છે નહીં. એની તપાસ માટે પ્રાંત સાહેબની આજે બીજી વખત આવ્યા છે 1 મહિના પછી સ્થળ તપાસણી કરવા માટે. એમને તમામ જે ફોરેસ્ટનું દબાણ જ્યાં જ્યાં કરેલું તમામ વિસ્તાર દેખાડી દીધો છે. એમને પુરાવો પણ આપણે આપ્યા છે. હવે આગળ ઉપર એ લોકો શું કાર્યવાહી કરે છે નહીંતર પછી આપણે આગળ ઉપર જવા માટે ગામ અને પંચાયત તથા વ્યક્તિગત હું પોતે સંપૂર્ણ રીતે તૈયાર છું. નામજોગ કઈ કઈ જગ્યાએ આજે 5 જગ્યાએ કંઈક તપાસ કરવામાં આવી છે. નામજોગ કઈ જગ્યાએ નામજોગ આપો. ગૌચર તથા મીઠાપરનો રસ્તો અને અન્ય જગ્યાએ એ લોકોએ જ્યાં ત્યાં બધી જગ્યાએ જ્યાં પ્લોટિંગ પાડી દીધા છે. સરકારી પડતરમાં ગૌચરની જગ્યામાં ફોરેસ્ટનો વિસ્તાર અલગ છે. આખો નકશા બતાવેલા છે, હુકમો બતાવેલા છે અને 408 હેક્ટર કે 405 હેક્ટર એવું કંઈક જે હતું એનો કલેક્ટરે એ હુકમ રદ કરેલો છે. એ બધું મેં પ્રાંત સાહેબને રૂબરૂ બતાવી દીધેલું છે નકશા સાથે. આજે પ્રાંત સાહેબે કેટલી જગ્યાએ તપાસ કરી? દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમે કીધું ત્યાં દરેક જગ્યાએ તપાસ કરી છે. પણ આગળ ઉપર અનામત જંગલ નથી થવા દેવાનું એ રજૂઆત અમે મુખ્ય કરેલી છે પ્રાંત સાહેબને. અને હજી આગળ ઉપર જે અમારા દબાણ ગૌચરમાંથી જે ફોરેસ્ટનું કઢાવવાનું છે આની અંદર કેટલા દિવસે આનો નિર્ણય આવે છે એમ જોઈએ છે. નહીંતર પછી આગળ કાર્યવાહી પંચાયત તથા ગ્રામજનોને લઈને હું આગળ ઉપર કોર્ટ સમક્ષ પણ રજૂઆત કરવાનો છું. કેવા પ્રકારના આગળના દિવસોમાં જો કદાચ તમને ન્યાય ન મળે તો આપની તૈયારી સરપંચ તરીકે કેવી છે? 1 મહિનાની અંદર આની અંદર જો પ્રાંત સાહેબ કે કોઈ ફોરેસ્ટવાળાનો કોઈ આનો નિર્ણય ન આવે તો ડાયરેક્ટ આ પિટિશન ડાયરેક્ટ કોર્ટમાં દાખલ કરી દેવાની છે. હવે આમાં એવું છે કે જે ફોરેસ્ટ ખાતાનું જે રિઝર્વમાં જવાની વાત હતી બરાબર, પણ ખેડૂતોનો એવું છે કે આમાં એનો ફૂલ વિરોધ છે ખેડૂતોનો કે એ કોઈ જરૂર નથી અને પોતાના જે માર્ગો છે એ ખુલ્લા કરે અને જે પાણીનો જે પ્રવાહ જે ખેતરોમાં આવી જાય છે જે જંગલનો એનો જે ધોવાણ થાય છે એનો નિકાલ થાય એ બાબતની ચર્ચા થાય. અને અનામત જે વાત હતી એ કોઈ અનામતની કોઈ જરૂર ગામના ખેડૂતોને જરૂર છે જ નહીં. ગાયો માટે થઈને જે કંઈક આ પ્રશ્ન ગૌચર ખાલી કરવા બાબતે છે, આપ એક સંત છો, આપને ગાયો પ્રત્યે કેવા પ્રકારની લાગણી? કદાચ આ અનામત જંગલ ના થાય ગૌચર ખાલી ન થાય તો આપણી કેવી તૈયારી? પહેલો જ મુદ્દો મેં મેડમને કીધો હતો પ્રાંત અધિકારીને કે ભાઈ ફોરેસ્ટ ખાતાની માપણી કરો, ગૌચરની માપણી કરો અને સરકારી પડતરની માપણી કરો. એટલે ત્રણેય વસ્તુ અલગ પડી જાય. એટલે ગાયોને કોઈ પ્રોબ્લેમ નહીં કે ફોરેસ્ટને પ્રોબ્લેમ નહીં કે સરકારી પડતરમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. અને ગાયું છે એ ખુલ્લા દિલથી અને ખુલ્લા મનથી ચરી શકે. અને ગૌધન છે એ તો આપણું રાષ્ટ્રીય ધન છે. તો આમાં તૈયારીમાં તો એવું છે કે એ લોકો કઈ રીતનું અમને માપણી કરીને આપે છે, અમારું હદ છે એ અમને ખુલ્લી કરી દે છે. એ જો ખુલ્લી ન થાય તો એની પાછળ જે ગ્રામ લોકોએ મેં જે વિચારણા કરી રાખેલી છે એ જરૂર થશે.
મારું નામ શક્તિસિંહ પલાણીયા, તલાટી મંત્રી વારણા. હાલ અત્યારે કંઈક તપાસના વિશે એસડીએમ સાહેબ આવ્યા છે, શું આપનું કેવું છે, કેવા પ્રકારની તપાસ કરી છે અને આપનો કેવો સહયોગ છે? હાલ જે પારણા ગામમાં અનામત જંગલ માટેનું જે રિઝર્વ ફોરેસ્ટ જાહેર કરવાનું હતું તેનું સમસ્ત પારણા ગામ લોકો એનો વિરોધ દર્શાવેલો છે. તો એ જે જંગલ અનામત ન થાય તેના માટે ગામ લોકોને નાયબ પ્રાંત અધિકારી શિહોર, મામલતદાર સાહેબ વલભીપુર, તાલુકા વિકાસ અધિકારી વલભીપુર ને સમગ્ર ટીમ દ્વારા સ્થળ રૂબરૂ નિરીક્ષણ કરતા જે વર્ષો જૂના જે રાજાશાહી વખતના જે માર્ગ મીઠા પર જવાનો રસ્તો હતો, જે લોકોએ ફોરેસ્ટ લોકોએ જે બંધ કરેલો હતો, તે ખેડૂતોને જે બહુ હાલાકી પડતી હતી, તેનું સ્થળ નિરીક્ષણ પ્રાંત સાહેબ દ્વારા, મામલતદાર સાહેબ દ્વારા, વલભીપુર ટીડીઓ સાહેબ દ્વારા અને અમારી આખી ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ હાલમાં કરવામાં આવેલ છે. આગળના દિવસમાં કેવા પ્રકારની તપાસ કરવામાં આવે? આગળના દિવસમાં જે તપાસ કરી છે તેનો આગળની કાર્યવાહી છે. આપનો સાથ અને સહકાર કેવા પ્રકારનો? મારો સાથ સહકાર સમસ્ત પારણા ગામ પંચાયત બોડી એની સાથે જ છે. મારું નામ ભૂમિકા વાટલિયા છે, પ્રાંત અધિકારી શિહોર. જી સર. અને અત્યારે અમે વલભીપુરના પાટણા ગામે આવેલા છીએ. અહીંયા ફોરેસ્ટને અનામત જગ્યા તરીકેની એક અમારી પ્રકરણ ચાલુ છે, જે બાબતે ગામવાળાઓને સાથે રહીને અમે સ્થળ ખરાઈ કરેલ છે કે ખરેખર એમને ગૌચર કેટલી છે, અંદર પ્રાઇવેટ નંબર છે, તો એમને ચાલવા જવાના રસ્તાનું શું છે પ્રશ્ન, એ તમામ બાબતોની અત્યારે અમે સ્થળ ખરાઈ કરવા આવ્યા છીએ, જેમાં ફોરેસ્ટવાળા અને તમામ ગ્રામજનોને પણ અમે સાથે રાખીએ છીએ. મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ બધા અહીં હાજર છે.